હું એડવોકેટ રમણીક ગરવા, ભુજ કચ્છ। આજે આપણે ખાસ કરીને મહિલાઓ માટે જે કાયદાની જોગવાઈ પ્રમાણે જ્યારે એમની સાથે કોઈક પારિવારિક રીતે એમના ઘરવાળા તરફથી કોઈક અત્યાચાર થતો હોય છે, ત્યારે એમને ખાસ કરીને આવા સંજોગોમાં એમના પતિ દ્વારા કોઈ પણ અત્યાચાર કે એમના સાસુ સસરા તરફથી કોઈ અત્યાચાર માનસિક કે શારીરિક રીતે હેરાન કરવામાં જ્યારે આવે છે, ત્યારે એમને આવા સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ અને એમની સાસુ સસરા અને પતિની વિરુદ્ધમાં ફોજદારી રાહે કલમ 498 મુજબ ફરિયાદ દાખલ કરી શકે છે। આ ફરિયાદના અનુસંધાનમાં પોલીસ તરફથી જે તે સમયે આ અરજીના અનુસંધાનમાં પતિ, સાસુ અને સસરાને એ લોકો નિવેદન માટે બોલાવતા હોય છે અને એ નિવેદનના ભાગરૂપે જે સત્ય હકીકત ઘટના શું છે એની તપાસ કર્યા બાદ જો આ ફરિયાદ પોલીસને સાચી જણાય તો કલમ 498 મુજબ એમની વિરુદ્ધમાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે। ત્યારબાદ એ ધરપકડ થયા બાદ એવા કોઈ પણ આરોપી તરફથી એ લોકોને જામીન લેવામાં આવે છે। જામીન થઈ ગયા બાદ પોલીસ એમના વિરુદ્ધમાં જે પણ ચાર્જ ફ્રેમ હોય એ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં દાખલ કરે છે અને કોર્ટમાં એની સુનાવણી કરવામાં આવે છે। આમ જ્યારે કોઈ પણ પત્ની એમના સાસુ સસરા કે પતિ દ્વારા કે પરિવારના સાસુ સસરા પતિ સિવાયના એના સાસરિયા તરફથી કોઈ પણ વ્યક્તિ તરફથી ખોટી રીતે કનડગત થતી હોય, શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતું હોય, ત્યારે આવી બહેનોએ પોલીસ સ્ટેશનમાં જઈ કે એમને ફોનથી જાણ કરી અને કલમ 498 મુજબ ફરિયાદ દાખલ કરી શકે છે અને ન્યાય મેળવી શકે છે। આવી જ રીતે બીજા કાયદાઓ માટે જાણવા માટે મારી આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરી અને વધારે શેર કરો। જય હિન્દ।